જાળિયા ગામે ઇતિહાસ રચાયો 21 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નથી સમાજની નવી દિશા। તારીખ 3/5/2026ના રવિવારના પાવન દિવસે ધંધુકા તાલુકાના જાળિયા ગામે એક એવું ભવ્ય અને યાદગાર આયોજન થયું કે જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે। રજવાડી ફાઉન્ડેશન અને જાળિયા ગામના સહયોગથી સર્વજ્ઞાતિ 21 દીકરીઓના સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં સેવા સંસ્કાર અને સમર્પણની અદ્ભુત સંગમ જોવા મળ્યો। આ સમગ્ર આયોજનના કેન્દ્રમાં રહ્યા રજવાડી ફાઉન્ડેશનના ચેરમેન અને યુવા સમાજ સેવક સુનિલભાઈ જમોડ। માત્ર 22 વર્ષની નાની ઉંમરે તેમણે આટલું વિશાળ અને જવાબદારી ભર્યું કાર્ય હાથ ધરીને સાબિત કર્યું કે યુવાનો જો સંકલ્પ કરે તો સમાજમાં મોટો પરિવર્તન લાવી શકે છે। ભાલનો સાવજ તરીકે જાણીતા સુનિલભાઈએ આયોજન દ્વારા સમાજમાં એક નવી દિશા અને વિચાર પ્રદાન કર્યો છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। તેમાં ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમને ગૌરવ ને પ્રેરણા આપી મહેમાનો દ્વારા આયોજકોનો આ કાર્યથી દિલથી પ્રશંસા કરવામાં આવી અને આવનારા સમયમાં પણ આવા કાર્યો વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। સમૂહ લગ્ન દરમિયાન તમામ 21 દીકરીઓને સન્માનપૂર્વક 500 રૂપિયાની ચલણી નોટો ચાંદીની ભેટ આપવામાં આવી, જે તેમના નવા જીવન માટે આશીર્વાદરૂપ બની રહેશે। સાથે સાથે 151થી વધુ કરિયાવરની ઉપયોગી વસ્તુઓ આપી દીકરીઓના નવા ઘર જીવનની શરૂઆતને મજબૂત બનાવવામાં આવી। આ માત્ર ભેટ નહીં પરંતુ એક સન્માન અને સ્નેહનું પ્રતીક છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને મહેમાનો હાજર રહ્યા હતા। સમગ્ર વાતાવરણ આનંદ, આશીર્વાદ અને ખુશીના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। દરેક દીકરીના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો, જે આ આયોજનની સફળતા દર્શાવે છે। આવો સમૂહ લગ્ન માત્ર એક સામાજિક કાર્યક્રમ નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક મોટો સહારો છે। તે સમાજમાં સમાનતા, એકતા અને સહકારનો સંદેશ આપે છે। આવા આયોજનની આવશ્યક ખર્ચ ઘટે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે છે। સુનિલભાઈ જમોડ દ્વારા આયોજન સાથે એક મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે કે સેવા અને સંકલ્પ હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી। ભવિષ્યમાં પણ તેઓ દ્વારા 21થી વધુ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત સાથે સમાજમાં આશા અને વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। આ ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન માટે તમામ આયોજકો, સહયોગીઓ અને ગ્રામજનોએ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવ અને સત્યની સાથે।